નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. ચૂંટણી પતી ગઈ, પરિણામો આવી ગયા અને ત્યારબાદના સમાચારો પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહ્યા, બ્રેકિંગ ન્યૂઝ રહ્યા. ભલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ કહ્યું હતું કે આ સમાચારોવાળા ગપગોળા ક્યાંથી ચલાવે છે ને ક્યાંથી આવા સમાચારો ઉલટા પુલટા લઈને આવે છે, પરંતુ ન્યૂઝ મીડિયા જે છે એ તો જે સમાચારો હોય એ જ બતાવતું હોય છે. નો ડાઉટ નરેન્દ્ર મોદીને અત્યારે જ્યારે સંસદીય દળના નેતા તરીકે એમના નામ પર મહોર લાગી છે, ત્યારે એનડીએના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદી છે એની ચર્ચા મીડિયામાં થાય છે જ. સતત ત્રીજી વખત એનડીએ બહુમતી મેળવી છે અને ઘણા બધા દ્રશ્યો આજે જે જોવા મળ્યા ને એમાં પણ નીતિશ કુમાર, ચંદ્રાબાબુ નાયડુ અને સાથે જ ગઠબંધનના લોકો પણ બેઠા હતા. અને ત્યારબાદ વડાપ્રધાન સીધા જે રાષ્ટ્રપતિને મળ્યા, સરકાર રચવાનો જે દાવો કર્યો છે અને 9 તારીખે શપથ લેવામાં આવશે, આવી જ્યારે વાત થઈ રહી છે ત્યારે સવાલ એ છે કે જે અત્યારે જે સહયોગી છે એમની સાથે જે લોકો બેઠા છે એ કેટલા ઉપયોગી થઈ પડશે આવનારા દિવસોમાં, કારણ કે ઘણા બધા એજન્ડા બાકી છે ને એજન્ડામાં જે પ્રમાણે વિરોધાભાસ દેખાય છે તો એ વિરોધાભાસ કેવી રીતે પૂરો કરવામાં આવશે. બીજું, પ્રધાનમંત્રીએ તો કહ્યું છે કે આવનારા 10 વર્ષમાં એક નવો અધ્યાય લખવામાં આવશે. કલ્યાણ અને સુશાસન બધાના કેન્દ્ર બિંદુમાં છે એમ પણ એમણે વાત કર્યું. ચંદ્રાબાબુ નાયડુએ બહુ સરસ વાત કરી કે નરેન્દ્ર મોદીને અમારું પૂરેપૂરું સમર્થન છે. નીતિશજી તો ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરવા લાગ્યા. નો ડાઉટ વડાપ્રધાને અટકાવ્યા, નહીં તો વધારે નીચે નમવું પડે તેમને. છેવટે એમના હાથને સ્પર્શ કરી દીધો અને ત્યાં નમન કર્યા. એની વે આ બધા દ્રશ્યો જોવા મળતા હોય છે. એ જ નીતિશ કુમાર કેટલી વાર આ ગઠબંધનમાંથી આ ગઠબંધનમાં, આમાંથી આ ચરણ સ્પર્શ કરવા, કોની સાથે હાથ મિલાવવો, કોની સાથે બેસવું. આઈ થિંક ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશમાંથી વધારે કોણ જાણે, પણ અત્યારે તો પાક્કી દોસ્તી જે ક્યાંક દેખાઈ રહી છે. અને પ્રધાનમંત્રીએ કહ્યું એમ કે સરકાર ચલાવવા બહુમત જોઈએ પણ દેશ ચલાવવા સર્વસંમત જોઈએ અને એ સર્વમત જોઈએ. બીજું, એમણે વિરોધીઓને પણ કહ્યું કે અત્યારે ઈવીએમનું નામ કેમ વિરોધીઓ નથી લઈ રહ્યા, ઈવીએમનો વાંક કેમ નથી કાઢી રહ્યા, એ પણ એમણે વાત કરી. અને નાની વિચારધારાવાળા ટેકનોલોજીના વિરોધી છે આ ઇન્ડી ગઠબંધન, આવા પ્રહાર પણ કર્યા. બીજી તરફ એક ટ્વીટની ચર્ચા કરવી છે. ટ્વીટે પણ હોબાળો મચાવ્યો છે અને ટ્વીટ જે સંગઠન મહામંત્રી છે રત્નાકરજીનું છે અને એમણે વિવાદાસ્પદ ટ્વીટ કર્યું અને જે પ્રમાણે ટ્વીટ કર્યું અને મતદારોને એમણે શ્વાન ગણાવ્યા અને કૂતરાઓનો વિકાસ સાથે કોઈ મતલબ નથી એવું એમણે ટ્વીટમાં નીચે લખ્યું. અને એક રોડ બનતો હતો ને એની પરથી કૂતરું ચાલે છે ને એના નિશાન પણ પડે છે, એટલે બતાવવા માંગતા હતા કે વિકાસ સાથે આ મતદારોને કોઈ મતલબ નથી. આવી વાત પણ એમણે ટ્વિટરના માધ્યમથી કરી, એક્સના માધ્યમથી કરી. એને લઈને પણ હોબાળો મચ્યો છે. એનીવે, બીજેપીના નેતૃત્વમાં હવે ત્રીજી વખત બહુમતી મળી રહી છે, ત્યારે સહયોગી કેટલા ઉપયોગી સાબિત થશે, કયા પડકારો રહેશે, ચર્ચા કરવા મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર કમલેશ રાજગોર. કમલેશજી, સ્વાગત છે આપનું. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા મુકેશ પંચાલ મારી સાથે છે. મુકેશજી, આપનું સ્વાગત. અને દિલ્હીથી હર્ષવર્ધન પાંડે, રાજકીય વિશ્લેષક. હર્ષવર્ધનજી, આપકા ભી સ્વાગત. જી ધન્યવાદ. કમલેશભાઈ, શરૂઆત આપનાથી કરીશું કે ચોક્કસ વડાપ્રધાન મોદીને સંસદીય નેતા તરીકેની મહોર તમામ સાથીઓએ મારી છે, ત્રીજી વાર સરકાર બનવાની છે. સવાલ એ છે કે અત્યાર સુધી બહુ જ એકલા હાથે બેટિંગ કરી છે. બહુમતીનો કદાચ અનુભવ જે અત્યાર સુધીનો હતો એ હવે નથી. તમારે સાથી ગઠબંધનના સાથીઓ છે એમને પૂછવું પડશે, જણાવવું પડશે, એમની રાય લેવી પડશે, એમનું સમર્થન લેવું પડશે. શું લાગે છે, થોડું અઘરું તો પડશે કમલેશભાઈ? ચોક્કસ આપણને વિચાર આવે આવો, પરંતુ 2014 હોય તો પણ એનડીએની સરકાર હતી. એકલા હાથે અમે ભલે સરકાર બની શક્યા એવું હતું, છતાં પણ બનાવી નથી. અને 2019માં પણ આપણે એનડીએની સરકાર જ બનાવી છે. અને 2024 ની અંદર હવે એનડીએની સરકારમાં ખાલી એટલો જ ફરક છે કે કદાચ એકલું ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા હતી એ આપણે સૌને સાથે લઈને ચાલવાની છે. તો ભારતીય જનતા પાર્ટી તો અમને સૌને સાથે લઈને ચાલે છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી 9 તારીખે 9 મંગલ કરવા જઈ રહ્યા છે. 9 મંગલ એટલે તમે જોયો, મંગળવારે જયારે રિઝલ્ટ આવ્યું ત્યારે કોંગ્રેસના મિત્ર અમને કહેતા હતા કે આ મંગળવાર છે ને એ ભાજપ માટે અમંગલ સાબિત થવાનું છે. અને કોંગ્રેસના મિત્રો વારંવાર કોઈ પણ પ્રસંગની અંદર ક્યારે કઈ અમંગલ બને એની રાહ જોઈને બેઠા હોય છે. કોઈ મોટી દુર્ઘટના થઈ જાય ને તો ફિર અંદર ખાને કોંગ્રેસના મિત્રો એવું વિચારે કે આયા છે અબ પહાડ કે નીચે.
એમ કરીને એ અમંગલનો લાભ લેવાની કોશિશ કરતા હોય છે. એટલે રાજગોર સાહેબ ગુજરાતમાં એમાં તો આપણે જેટલી દુર્ઘટના થઈ એટલો બધાનો એ લોકો લાભ લેવાની મંગળવાર કોશિશ કરી. મંગળવાર અમંગળ એટલે સાબિત થયો કે અત્યાર સુધી મોદી ભલે તમે કહેતા કે એનડીએ ની સરકાર હતી, પણ ભાજપા સરકાર હતી, પછી મોદી સરકારનું લેબલ લાગ્યું. હવે બે લેબલ ગયા અને અમંગળ એ થયું કે હવે તમારે એનડીએ સરકાર કેવી પડે છે. વડાપ્રધાન પોતાના નહીં, સંબોધનમાં ચોક્કસ જો મોદી બોલ્યા સાહેબ. સાહેબના નેતૃત્વની અંદર એનડીએ સરકાર અમે કહીશું, અને આ એનડીએ જે સરકાર છે એ પૂરેપૂરા 5 વર્ષ પૂર્ણ કરશે. હવે વાત રહી નીતિશભાઈની, તો નીતિશભાઈએ 4 વાર કહેવું પડ્યું આજે કે અમે સાથે રહીશું, સાથે રહીશું, સાથે રહીશું, સાથે રહીશું. કેમ કે ક્યાંક ને ક્યાંક જે ગપગોરા ચલાવે છે, અમે ઇન્ડી ગઠબંધન જ્યારથી બન્યું ત્યારથી ગપગોરા ચલાવે જ છે, ટકાટક ટકાટક ટકાટક. આ ગપગોરા ના કારણે આદરણીય નીતિશભાઈને કહેવું પડ્યું ભાઈ અમે સાથે જ રહીશું. ચંદ્રબાબુજીએ અમને કીધું કે અમે સાથે જ છીએ. અને એવું નથી કે સાથે રહીને જ ઇલેક્શન લડ્યા હતા અને સાથે રહેવાના છે. જ્યાં ચિંતાનો વિષય છે તો સામે પક્ષે છે. અત્યારે જ આપ પાર્ટીએ કહી દીધું કે અમે દિલ્હીની અંદર કોંગ્રેસની સાથે રહીને ઇલેક્શન નહીં લડીએ, અમે એકલા હાથે ઇલેક્શન લડીશું. તો ત્યાં લોકો જે ભેગા થયા છે એ ભેગા થયેલા અલીબાબા અને 40 ચોર એ ક્યારેય ભેગા રહેવાના નથી. આવનારા દિવસોમાં બતાવશે કે મોદી સાહેબ સૌને સાથે રાખીને જે 100 દિવસનો મેપદંડ હતો એ પણ પૂરો કરશે, અને 5 વર્ષનો જે પણ પ્રજાએ અમને આશીર્વાદ આપ્યા છે એના આધારે 5 વર્ષનો જે રોડ મેપ છે એ પરિપૂર્ણ કરશે. અને 2029 ની અંદર જયારે ફરીથી ચૂંટણી આવશે ત્યારે અમારા નીતિશજીએ કીધું જ અત્યારે કે આ બધા જેટલા લોકો ચૂંટાયા છે એ બી ફરીથી નહીં ચૂંટાય. એટલે ફરીથી પાછા એ લોકો ચૂંટણીની અંદર જશે ત્યારે એન્ટી ઇન્કમ્બન્સી ખરેખર અમારી આવી જોઈએ. અમારી સરકાર તો બનવી જ ના જોઈએ જેટલી એન્ટી ઇન્કમ્બન્સી હતી એ પ્રમાણે જોઈએ તો. છતાં પણ એક વ્યક્તિના કારણે, આદરણીય નરેન્દ્રભાઈની નીતિઓના કારણે, નરેન્દ્રભાઈએ જે પણ લોકોને વિકાસના પંથે લઈ જઈને કમલેશભાઈ આગળ ગમે વધાર્યો એટલી દેશને, વાતો એના કરો, કારણે કમલેશભાઈ, નીતિશભાઈ અને એકમાત્ર ચંદ્રાબાબુ બધા જ નાયડુ લોકોનો સરવાળો થાય તમારી સાથે એ પણ કેમ સીટો બેઠા એ છે? લોકોએ ન મળી, અમે સોદાબાજી લોકોએ કરીને વધારે બેઠા સીટો છે એની બહાર આવી. સાહેબ, તમારી સાથે સોદાબાજી કરીને બેઠા છે, મંત્રાલયો આપવા પડ્યા છે, મજબૂર બની છે મોદી સરકાર, અને આ કોમ્પ્રોમાઇઝ સાથે અત્યારે કહેવાય ને કે ફૂલ ગુલાબી ચિત્ર તમારું ઉપસી રહ્યું છે. નહીં, જો સાહેબ આમાં કેવું હોય, એ લોકો પણ સંસદ સભ્ય તરીકે ચૂંટાયેલા છે. તો સંસદ સભ્ય ચૂંટાયેલા સભ્યમાંથી કોઈ પણ વ્યક્તિ એ મિનિસ્ટર બની શકે છે સાહેબ. એવું કઈ જરૂર નથી કે સોદાબાજીના કારણે જ બની શકે છે. આ આપણા મીડિયા જગતની અંદર જેમ આપણે એક્ઝિટ પોલ આયા તો અમારી ફેવરમાં હતા એક્ઝિટ પોલ, ચલો, છતાં પણ જે મીડિયાએ એક્ઝિટ પોલ ચલાયા એ કઈ સાચા પડ્યા નહીં. એ રીતે મીડિયાએ અત્યારે જે ચર્ચાઓ કરે છે એ પણ સાચી પડવાની નથી. મીડિયા ચોક્કસ ચર્ચા કરે છે અને શંકા થાય એવો સ્વાભાવિક છે કે ભૂતકાળ એવો છે કે જેના કારણે શંકા થાય, પરંતુ એ શંકાનું સમાધાન આગામી 5 વર્ષ બતાવશે. ચલો, એ ગેરંટી મળે છે. મોદી સરકારે બધી ગેરંટીઓ આપવામાં મોદીની ગેરંટી બહુ જ ચાલી છે છેલ્લા 5 વર્ષમાં. એની ગેરંટી મોદી સાહેબે ના આપી જોઈએ કે મોદી की गारंटी है कि 5 साल तक ये निर्विघ्न चलेगी सरकार? મોદી સાહેબે સ્પષ્ટ એમના જ્યારે સંસદીય પક્ષના નેતા ચૂંટાયા ત્યારે સ્પષ્ટ કહી દીધું કે આ જે અમારું એનડીએ ગઠબંધન છે એ પૂરેપૂરું 5 વર્ષ આ જ રીતે ચાલશે. એમાં નીતિશભાઈએ પણ સૂર પુરાવ્યો, ચંદ્રબાબુજીએ સૂર પુરાવ્યો, અને 293 થી શરૂને 303 ઉપર ગયા છીએ અમે તો. એ 303 એ રીતે ચાલશે. મુકેશભાઈ, વિકાસનો નવો અધ્યાય લખીશું, બહુ જોરશોરથી વડાપ્રધાને કહ્યું છે, અને સાથે મળીને વિકસિત ભારતના સપનાને અમે સાકાર કરીશું. તમારા માટે ચિંતાનો વિષય છે, જેમ કહ્યું ને કે ડોક્ટર કમલેશ રાજગોરે, અલીબાબા 40 ચોર. તમારા માટે હવે ચિંતાનો વિષય છે. હાથ પર હાથ ધરીને બેઠા રહો મુકેશભાઈ. હવે સૌથી પહેલા તો દિલીપભાઈ કહું કે કમલેશભાઈ જેવા પ્રવક્તા જોડે મને આશા નથી કે એમના મુખેથી અલીબાબા ને 40 ચોર જેવો શબ્દ આવશે તો પછી નરેન્દ્રભાઈની જોડે બેઠા નરેન્દ્રભાઈને બીજા કયા ચોર છે એમને કેવું પડે. પણ આપણે એમને નથી કહેતા કે અમારા એ સંસ્કાર નથી. બીજી વાત,
નરેન્દ્રભાઈને સંસદમાં કહેવું પડ્યું કે 5 વર્ષ ચાલશે, એમાં કોઈ ચિંતા નથી, તો અહીંથી તમે અત્યારે ખાલી ધોળકા જાઓ ને તો એ રસ્તામાં નક્કી નથી હોતું ક્યાં એક્સિડન્ટ થશે. એટલે એ બધી વાતમાં કોઈ તથ્ય નથી. મંગળ શોધી રહ્યા છે, જોયું. બીજી વાત, હવે નીતિશ કુમારજીએ 4 વાર પગે લાગવું કેમ પડ્યું? તમે સમજો કે નીતિશ કુમારજીને બધા પેકેજ આપી દીધા, બિહારનો દરજ્જો કે જે કઈ એમણે એમના ભાષણમાં કહ્યું કે અબ હમારે બિહાર કા વિકાસ હોગા, એનો મતલબ સાફ છે કે ગત 10 વર્ષમાં બિહાર બાજુ ધ્યાન નથી આપ્યું, આવું ચોખ્ખો સંકેત આપ્યો. બીજું, ચંદ્રબાબુ નાયડુએ જે અમરાવતીની વાત કરી અને એમના રાજ્યની વાત કરી કે અમારે બધું જ સમૂહસૂત્રું ચાલશે, એનો મતલબ ત્યાં પણ 10 વર્ષમાં કોઈ વિકાસ નથી થયો એવો એમનો સ્પષ્ટ સંકેત છે. એટલે રખેને એવું માની લે કે અમે લોકોએ બધે વિકાસ કર્યો છે તો તમને આ જગ્યાએ લાઈન મૂક્યા ના હોત. અને બીજી વાત તમને કહી દઉં કે આજે તમે જે વાત કરો છો ને એ વાતની અંદર જે એમના અહીંના પ્રભારી છે રત્નાકરજી, એમણે ટ્વીટ કર્યું, એક ફોટો મૂક્યો, ડામરનો રસ્તો હતો, એમાં કૂતરાએ પગલા પાડ્યા હતા અને મતદારોને કૂતરા સાથે સરખાવે કહેવાય, કારણ કે એમાં એવું લખ્યું હતું કે વિકાસ સાથે કૂતરાઓને કોઈ લેવા દેવા નથી, એટલે શ્વાનને કોઈ લેવા દેવા નથી. હવે આ દિગ્ગજ માણસ કહેવાય, ગુજરાતના પ્રભારી કહેવાય, અને જો એટલે આ બધા ફ્રસ્ટ્રેશનમાં છે. તમે સમજો, હજી આ સરકાર એમની બની ગઈ છે છતાં પણ હજી વાત કઈ ચાલે છે? પેલા રાજેશ ખન્ના લડ્યા હતા ને ગાંધીનગર લોકસભા, તો રાજેશ ખન્ના હારી ગયા હતા દિલીપભાઈ. તો એ વખતે એક બેન પત્રકાર હતા, એમણે પૂછ્યું કે राजेश खन्ना जी आप ये चुनाव हार गए तो आपको कोई रंज नहीं है? तो कि मेरी बहना, आज कोई ये चर्चा नहीं कर रहा कि अडवाणी जीत गए, आज सब ये कह रहे हैं कि राजेश खन्ना हार गए. એટલે આ એવી વાત છે કે જે લોકો ફૂલ્લી પાસ થઈ ગયા છે એ ચિંતા કોની કરે છે? જે લોકો 35 ની વાત કરતા હતા એની કરે છે. અરે ભાઈ, તમને પ્રજાએ નકાર્યા, દેશની જનતાએ નકાર્યા, એટલા માટે કે તમે 400 પારની વાત કરતા હતા. ઉમા ભારતીજી 500 પારની વાત કરતા હતા. मोदी साहब कहता था कि 40 के अंदर कांग्रेस आ जाएगी, राहुल गांधी का कोई वो मुकाबला नहीं, અને રોજ સવારે રાહુલ ચાલીસા કરતા હતા. અને જે મુદ્દાઓ એમણે કહેતા હતા ને કે મોદીજી આફતને અવસરમાં પલટે છે, અમે આ વખતે એવું કર્યું કે મોદીજી જે બોલ્યા ને આફતો એ બધી અવસરમાં આવી ગઈ. કે એમણે ભેંસની વાત કરી, સામે આવી, મંગળસૂત્રની વાત કરી, સામે આવી, બેંકના ખાતાની વાત કરી, સામે આવી, પાણી કી ટોટી ખીંચ લી જાયગી. મને એમ થાય છે કે આ કોર્પોરેટર પણ આવું બોલે ને તો એ લોકો ના પાડે કે યાર ના બોલવું જોઈએ આવું. એટલે કહેવાનો અલ્ટિમેટલી મતલબ એવો છે કે જ્યારે જ્યારે તમે મતદારો અને જે જેને કહેવાય વિરોધ પક્ષ એને ક્રિટિસાઇઝ કરવાની કોશિશ કરો ત્યારે તમને એનો પૂરેપૂરો જવાબ મળે. અને તમે દિલીપભાઈ ભૂલી જાવ છો, દિલીપભાઈ એક વસ્તુ ભૂલી જાવ છો, હું યાદ કરાવું કે જે ડોક્ટર સાહેબે કહ્યું, આજે મોદી સાહેબે કહ્યું છે કે મીડિયા ખોટી માહિતી ફેલાવી રહી છે કેટલાય દિવસોથી. અને તમારા રાहुल પણ મીડિયાને તો કહેતા હતા મીડિયા સહી નહીં બતા રહા है, मीडिया ये नहीं बता रहा है, वो नहीं, राहुल जी પણ કહેતા હતા ભૂતકાળમાં. જવાબ આપું, સાંભળો. રાહુલજી કહેતા હતા ને એ વિરોધ પક્ષમાં હતા. અને બીજી વાત એવું, અમારી 40-50 સીટો હતી, બરાબર. અને રાહુલજીની પદયાત્રા છે ને સફળતા પછી મીડિયાએ બતાવી છે. બાકી રાહુલજીને તો આ સરકારે બાનમાં લીધું તું, બધું કશું બતાવતા નહોતા. આ તો 4000 કિલોમીટર ચાલ્યો અમારો દીકરો, બલિદાન આપેલી દાદીનો દીકરો, બાપનો દીકરો, અને એને ક્રિટિસાઇઝ કર્યો. એનો જવાબ દેશની જનતાએ આજે પણ હજી ભાજપના પ્રવક્તા કોસવામાંથી ઊંચા નથી આવતા. અલીબાબા 40 ચોર જેવા શબ્દો વાપરી તમે તમારી प्रामाणिकता क्षति करी. चलो हर्षवर्धन जी, क्या लगता है अब संसदीय दल के नेता के रूप में प्रधानमंत्री नरेंद्र मोदी का नाम सब में
समर्थन दे दिया, स्वीकार कर लिया, अब राष्ट्रपति से भी मिले हैं। 9 तारीख को शपथ विधि समारोह की तैयारी हो रही है। क्या लगता है कि ये जो मतलब सरकार बनने जा रही है कितनी मजबूत दिखाई देती है? सहयोगी कितना उपयोगी बनेंगे, क्या लगता है? देखिए, अभी फिलहाल जिस तरह की बॉडी लैंग्वेज वगैरह ये सब लग रही है, इसको देखते हुए कह सकते हैं कि क्या वास्तविक गठबंधन की सरकार जो है 5 साल मोदी चला पाएंगे? तो फिलहाल तो जो शुरुआत शुरुआत में है, अभी नया नया दौर है गठबंधन की राजनीति का, तो कह सकते हैं कि आगे सरकार चलेगी। क्योंकि मुझे देखिए व्यक्तिगत तौर पे ऐसा लगता है कि सबसे पहले लोकसभा चुनावों के निपटने के बाद जो है सबसे बड़ी जो स्थिति है वो आंध्र प्रदेश की हमें गौर करनी पड़ेगी, और आपको बिहार की गौर करनी पड़ेगी। क्योंकि नीतीश के लिए भी जरूरी है केंद्र सरकार से मदद, और नायडू के लिए भी जो है बहुत ज्यादा जरूरी है सरकार से मदद जो है। क्योंकि वो एक तरह से राजनीतिक वियावन में जो है वो लंबे समय के बाद नायडू ने अपना वनवास जो है वो खत्म किया है। तो सबसे पहली बात यह है कि ये लोकसभा चुनाव के साथ में आंध्र प्रदेश के चुनाव में भी एनडीए ने जीत हासिल की है। टीडीपी हो, भाजपा हो, पवन कल्याण की पार्टी हो, इन्होंने अच्छी मेजोरिटी इनको यहाँ पर मिली है। लेकिन आंध्र प्रदेश की जहां तक बात है, तो आंध्र प्रदेश में जो है नायडू को अपनी अमरावती में बुनियादी ढांचे के विकास के लिए जो है करोड़ों रुपए के पैकेज की जो है वो बहुत ज्यादा जरूरत है। और आपने देखा होगा कि जगन मोहन रेड्डी के काल में जो है अमरावती के विकास को जो एक तरह से ठंडे बस्ते में जो है डाल दिया गया था, और नायडू जो है शुरुआत से जो है अमरावती के पक्षधर थे। तो आप ये देखें कि उनका जो मॉडल है राजधानी का वो विशाखापट्टनम है, आपका कुर्नूल है और अमरावती है। तो इसको लेकर एक अलग तरह की जो है पशुपेश की स्थिति वहां पर जो है वो बनी थी। 2022 में दिलीप भाई हाईकोर्ट ने इसमें हस्तक्षेप किया था और मामला जो है अधर में लटक गया था। और अमरावती को जो है वहां की राजधानी बनाने का वादा जो है नायडू ने अपने चुनावी घोषणा पत्र में भी किया था और विधानसभा चुनाव में भी किया था लोगों के बीच। तो तेलंगाना के हैदराबाद से मुकाबला करने के लिए अमरावती में जो है बहुत ज्यादा पैसे की जो है वो जरूरत होगी, और फिलहाल जिस तरह की संभावना दिख रही है उसको देखते हुए उन्हें केंद्र की मदद की जो है वो जरूरत होगी। तो इस तरीके से देखिए नायडू का भविष्य भी एक तरह से जो है एनडीए में जो है वो सुरक्षित नजर आता है। और वो कुछ शपथ ले रहे हैं 12 तारीख को आंध्र के मुख्यमंत्री की, तो 5 साल के लिए वो भी चल जाएंगे और ये भी चल जाएंगे। अब रही बात नीतीश की, तो नीतीश के लिए भी जो है एक तरह से एनडीए छोड़ने की संभावना इसलिए इस बार कम है क्योंकि उन्हें भी गठबंधन की सरकार का नेतृत्व बिहार में करना है, और बिहार को कुछ समय के बाद जो है बिहार उन्हें जो है चुनाव में जाना है, बिहार के चुनाव में। तो ये हो सकती है उनकी भी, एनडीए में रह चुके हैं, दोनों काफी अनुभवी हैं। तो इसको देखते हुए जो है इस बात की संभावना कम लगती है कि वो इंडिया ब्लॉक की ओर जो है वो रुख करेंगे, क्योंकि अभी नंबर्स भी इंडिया ब्लॉक के पास नहीं है। तो पलटी मारने की संभावना जो है बहुत कम लग रही है। फिलहाल तो दोनों अपनी अपनी स्थिति जो है अपने राज्यों की स्थिति पर ही फोकस करेंगे और अधिक से अधिक मदद कैसे ला सके इस पर उनका ध्यान होगा। इसके अलावा जो है मैं आपको बता दूं दिलीप भाई, कई डायरेक्ट बेनिफिट स्कीमें जो है जगन मोहन रेड्डी ने आपके आंध्र प्रदेश में चलाई थी। इसको लेकर बार बार नायडू ने भी जो है सवाल उठाए थे, और हालांकि वो डीबीटी की जो योजनाएं जो है वो कल्याणकारी साबित नहीं हो पाई थी, और बेलगाम कल्याणवाद एक तरह से अस्थिर अर्थशास्त्र का ही प्रतीक है। तो नायडू भी हो सकता है कि उसका अपडेटेड वर्जन कोई लाए, तो इसके लिए नहीं, पर उसको भी जो है पैसे की पांडे साहब, जरूरत जो पड़ेगी। मोदी साहब के अलग अलग एजेंडा है, मानव के मुस्लिमों को आरक्षण देने की बात चंद्रबाबू नायडू ने की है कि 4% वहां पे देंगे। फिर अग्निवीर जो योजना है उसके बारे में नीतीश जी ने बोला है कि इसके बारे में फिर सोचना पड़ेगा। बहुत सारी ऐसी बातें हैं जो मतलब भाजपा के एजेंडा पे है। अब ये लोग जब शामिल होते हैं तो लगता नहीं कि ये एजेंडा पे भी थोड़ा इफेक्ट करेगा? हो सकता है कि क्या पता कोई कॉमन मिनिमम प्रोग्राम जो है वो बनाया जाए, जैसे अटल बिहारी वाजपेयी के दौर में था, और देश में गठबंधन राजनीति के जनक जो है वो अटल जी थे। तो लेकिन सबसे बड़ी बात यहाँ पर मोदी की कार्यशैली को लेकर भी है दिलीप भाई। मोदी जी की जो कार्यशैली गुजरात के दौर से रही है वो सर्व सत्तावादी और आत्म केंद्रित और आत्ममुग्धता वाली रही है। तो ऐसे में उनको भी जो है अपने से जो है 2 कदम पीछे जाकर जो है वो बदलाव करने पड़ेंगे, क्योंकि बहुत सारे ऐसे मुद्दे हैं। क्योंकि आपने देखा कि मोदी ने एक ब्रांड मोदी का जो परिदृश्य बना है वाइब्रेंट गुजरात को लेकर, जिस तरह से वो दिल्ली आते हैं तो एक वैश्विक नेता की उन्होंने छवि बताई है, साथ में अपनी कट्टर हिंदू होने का संदेश भी हर पल दिया है। उनके कई फैसलों में लोगों को कष्ट भी हुआ है, लेकिन जो है 10 साल खुले मन से जो है जनता उनका सपोर्ट करती रही। तो बावजूद इस हकीकत के जो है प्रधानमंत्री मोदी की जो कार्यशैली आप जानते हैं गुजरात के दौर से, प्रधानमंत्री ही वही प्रधानमंत्री है, वही मंत्री हैं, वही सचिव हैं, वही संगठन के नीति निर्माता हैं, वही देश के जो है भाग्य निर्माता हैं। तो ये कार्यशैली जो है इस चुनाव में विपक्ष तो छोड़िए, आप खुद भाजपाइयों पर भी भारी पड़ने लगी थी। सत्ता और संगठन में उनका वजूद जो है बहुत ज्यादा नहीं रह गया था, और भाजपा और संघ का विचार मानो मोदी का विचार ही इस दौर में जो है वो बन गया था। और पार्टी और संघ की सोच मोदी की सोच बन गई साहब, वो उनकी खुद की गारंटी में तब्दील होगी। हम की भाषा पूरी तरह से मोदी जी की मैं में होगी, और
प्रधान सेवक जो है वो परम पिता के रूप में जो है अवतरित हो गया, आपने देखा था। तो उनका जिस तरीके से रूपांतरण हाल के दौर में हुआ, इसको जनता देख रही थी, और कुछ में उनको साफ देवत्व तो नजर आ रहा था, तो और कुछ में जो है दानवत्व तो नजर आ रहा था। और दिलीप भाई, मतदाता के विवेक ने देवत्व और दानवत्व की इस लक्ष्मण रेखा को एक तरह से भांप लिया, और लोकसभा चुनाव में मोदी को तीसरी बार सत्ता सौंपकर भी अंकुश जो है अपने हाथ में रखा, लेकिन सत्ता से दूर रखा। तो मतदाता के मन में एक तरह का जो है एक तरह से भय था, अनिष्ट था। और सबसे बड़ी बात जो है, इस दौर में अगर वो गठबंधन सरकार का नेतृत्व करते हैं तो मोदी को इन सारी चीजों पे तो बदलाव लाना ही पड़ेगा। चलो बिल्कुल और बदलाव लाना पड़ेगा। डॉक्टर दो कदम डॉक्टर पीछे कमलेश चलकर राजगौर, सहयोगियों के एक साथ मिनट भी में जो है पांडे बड़ा साहब, दिल दिखाना पड़ेगा जी। ઓકે ડોક્ટર કમલેશ રાજગોર, જે પ્રમાણે મુકેશભાઈએ જે સવાલ ઉઠાવ્યો ને કે ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી આટલું મોટું પદ હોય, બુદ્ધિશાળી વ્યક્તિ હોય, અને એમના દ્વારા જો પોતાના પદને લજવે અથવા તો પાર્ટીને લજવે એવું જો નિવેદન કરવામાં આવે ને જો મતદારોને શ્વાન ગણાવવામાં આવે અને કૂતરાઓને વિકાસ સાથે કોઈ મતલબ નથી, આ જે ટ્વીટ કરવું અથવા આવું નિવેદન આપવું આ કેટલું યોગ્ય છે? ચૂંટણી પત્યા બાદ માન્યું કે તમને બહુમતી નથી મળી ભાજપાને, તો તમે મતદારોને શ્વાન કહેશો? નહીં, ચોક્કસ મતદારોને શ્વાન નથી કીધું. તમે તો કોને જે કહ્યું? પણ વાત છે એ બીજી રીતે તોડી મરોડીને આ કોંગ્રેસ પાર્ટી રજૂ કરી છે. પણ તમે સ્પષ્ટ હવે કરો ને. કેટલી એવી એમની વાતો હતી કે એમની તોડી મરોડીને અમે રજૂ કરી શકીએ, પરંતુ એમણે આ જે પર્ટિક્યુલર વાત છે એટલા માટે કીધી છે કે અમે વિકાસ કર્યો. વિકાસ નથી કર્યો એવું તો કહેવાને કોઈ પણ વ્યક્તિ અત્યારે કોઈ પણ અમારા વિરોધી પણ સ્વીકારે છે કે અમે લોકોએ વિકાસ કર્યો છે. ગુજરાતનો હોય કે આ દેશનો હોય, અમે વિકાસ કર્યો તો બહુમતી મળી ગઈ હોત. સૌથી વધારે વિકાસ કર્યો છે. અને વિકાસ કર્યા છતાં પણ 2 ડગલા પાછળ જવું પડ્યું છે. અમે લોકો હિન્દુત્વની વાત લઈને ચાલ્યા છતાં પણ અમારે 2 ડગલા પાછળ જવું પડ્યું છે. છતાં અયોધ્યામાં હાર મળી. કમલેશભાઈ, વિચાર તો કરો, તમે હિન્દુત્વની વાત લીધી, તમે રામ મંદિર નિર્માણમાં મોટો ફાળો આપ્યો. મારી વાત તો સાંભળી લો. અમે લોકોએ જ્યાં આગળ દુર્ગા પૂજાની પ્રતિબંધ હતો એની સામે લડ્યા છતાંય અમારે 2 ડગલા પાછળ જવું પડ્યું છે. અમારે એવું નથી કે અમે રામ મંદિર પણ અમે બનાવ્યું, તારીખ પણ આપી, એનું ખાતમુહૂર્ત કર્યું હતું, એના પછી એને જે શિલાન્યાસ કરવાનો હતો એ પણ કર્યું, પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી, છતાં પણ 2 ડગલા પાછળ કરવો પડે છે. અરે અમે લોકોએ 370 હટાવી છતાં પણ 2 ડગલા પાછળ જવું પડે છે. તો અમે એવું કહીએ છીએ કે ભાઈ આ 2 ડગલા પાછળ કર્યા છે તો કોંગ્રેસ જુદી વાતથી ન લે. કોંગ્રેસ જુદી એટલે એનો મતલબ એ છે કે મતદારો છે શ્વાન છે. મતદારોની સરખામણી નથી કરી, પરંતુ અમે એ કહેવા માંગીએ છીએ કે જ્યારે સિંહ 2 ડગલા પાછળ જાય ને તો એવું નહીં સમજતા. હવે વિકસિત ભારત માટે જ્યારે જેમ શેર 2 કદમ પીછે હટ જાતા હૈ તો ઓર જ્યાદા. પણ કમલેશભાઈ, એમણે શેરની વાત નથી કરી, એમણે કૂતરાની વાત કરી છે. એ વાતની સ્પષ્ટતા કરો કમલેશભાઈ. દિવસોની અંદર વિકસિત ભારતને 2047 કમલેશભાઈ, આ શ્વાન કોને કહ્યા એ તમે ચોખવટ એ કરો. રત્નાકરજીએ શ્વાન કોને કહ્યા? કમલેશભાઈ, શ્વાન કોને કહ્યા રત્નાકરજીએ? શ્વાન કીધા જ નથી. જે લોકોએ વિકાસ નથી દેખાયો, એટલે મતદારો જેમને મત ઓછા આપ્યા અથવા બહુમતીની સરકાર ના આપી, મતદારો માટે નથી કીધું. હજુ બી તમે આ ગેરસમજ. તો કોંગ્રેસ માટે કહ્યું છે. કોંગ્રેસ માટે કહ્યું છે. જે લોકોને ગુજરાતની અંદર વિકાસ નથી દેખાયો એના માટે કીધું છે. જે લોકોને મુકેશભાઈ જે કામ કર્યા છે નથી દેખાયા ઓકે એના માટે કીધું છે. ઇન શોર્ટ ફેરવીને વાત ના કરો. જે લોકોને શ્વાન કીધા છે એ લોકોને ગુજરાતમાં વિકાસ નથી દેખાયો એને કીધો છે. પણ એ કોણ છે? કોંગ્રેસ છે કે પ્રજા છે? એ મને કોને? વિપક્ષ. જે લોકોને વિકાસ ન દેખાયો, સૌનો સાથ અને સૌનો વિકાસ અમે સૂત્ર લઈને ચાલ્યા. પ્રજાને નથી દેખાયો, પ્રજાને નથી દેખાયો એટલે તમને 100. ગુજરાતમાં તો બધાને દેખાયો છે સાહેબ. મુકેશભાઈ, હવે જો એક બહુ 2 વાક્યમાં જ જવાબ આપી દઉં કે વધારે આનો જવાબ આપવાનો મને પોતાને યોગ્ય નથી લાગતો. કારણ કે જે ટ્વીટ છે ને એ સમજદાર માણસ બધું સમજી જાય, અને જે કમલેશભાઈએ વાત કરી એના ઉપરથી વધારે સમજણ પડી જાય કે ગુજરાતનો વિકાસ નથી દેખાયો. એનો મતલબ ગુજરાતમાં લીડ બધે ઓછી થઈ, એક સીટ પણ અમારે આવી, એ કપાઈ ગઈ. એનો મતલબ ગુજરાતના મતદારોને શ્વાન કીધા એવું એમનું કેવું થાય. બરાબર છે. હવે એ એમનો વિષય છે, એમને જેને શ્વાન કહેવા હોય ને કે એનાથી મતલબ નથી, પણ એક દિગ્ગજ નેતા પાસે આવી અપેક્ષા હતી નહીં. અને જે તમે વાત કરો છો ને કે
400 પાર, 300, 250. હવે આ જે પહેલેથી એનડીએમાં હતા એવી વાત કરીને એ એમને ખબર હતી કે 2014માં જે ગેરંટી આપી છે એ પૂરી નહીં કરી શકીએ, એટલે એનડીએ કરીએ. 2019માં સીટો આવી છે છતાંય કામ નહીં થાય તો એનડીએ કરીએ, કારણ કે ખબર હતી 2024માં હાલત થવાની છે. એટલા માટે આ જે મેં તમને સાંભળ્યા, એક મિનિટ કમલેશભાઈ, હું એમને જવાબ આપું. એમણે ભલે 400 પારની વાત કરી હોય, પણ મુકેશભાઈ જે પ્રમાણે સીટો લાવે ને તમારે 2014, 2019, 2024 ટોટલ કરો ને તો એટલી નથી. પણ દિલીપભાઈ મારું કહેવાનું મને પૂરો સાંભળે તો ખબર પડે ને. બોલો ઝડપથી. કમલેશભાઈ એક મિનિટ, કમલેશભાઈ પાંડે સાહેબ મેં નહીં આ પાઉંગા આપકે પાસ. તમે મારી વાત સાંભળો. કમલેશભાઈને તમતારે એમનું પ્રવચન ટેપ કરી લેજો. પણ મારું કહેવું એવું છે કે જીવનની અંદર જ્યારે અમે તો 40 નહીં લાવી શકીએ, 30 નહીં લાવી શકીએ, અમને કોઈ યાદ નથી કરતું, એવા સંજોગો ચાલો મુકેશભાઈ તમે લાવી દીધી. આખરી ટિપ્પણી પાંડે સાહેબ 30 સેકન્ડ में आखिरी टिप्पणी. કેમ આમ કરો છો યાર તમે? સમયની મર્યાદા છે મુકેશભાઈ, સમયની તમે 40 ની જગ્યાએ 99 લાવ્યા. वेल गुड. चलो हर्षवर्धन पांडे साहब शॉर्ट में. दिलीप भाई जो है कि अब अगर आपको सरकार अच्छी तरीके से चलानी है, एनडीए की 5 साल चलानी, तो आपको संवाद को प्राथमिकता सूची में सबसे ऊपर रखना पड़ेगा. दूसरा, आपको पारदर्शिता के साथ चलना पड़ेगा. अपने पूर्वाग्रहों को थोपने के बजाय सबकी राय से काम करना पड़ेगा. सबसे बड़ी बात यह है. और बीते 10 साल में आपने देखा कि कई निर्णय प्रधानमंत्री बड़ा प्रधान ने ऐसे लिए थे जो जिन पर फैसले पहले से ही कर लिए, और संवाद तो दूर ही होगी. तीसरा, विपक्ष का सम्मान किए बगैर सरकार चलाना इस दौर में, इस कार्यकाल में तो मुझे मुश्किल लगता, क्या नामुमकिन लगता है. और ये दिखाना होगा कि विपक्ष केवल संवैधानिक प्रावधान भर नहीं है, लोकतंत्र की एक जीवंत आवश्यकता है. न सिर्फ विपक्ष बल्कि स्वयं भाजपा के नेताओं और सहयोगी नेताओं को भी पूरा सम्मान देना पड़ेगा, वरना कब कौन क्या समर्थन वापस ले. ચલો બિલકુલ. પણ પાંડે સાહેબ જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શાસન કર્યું છે, કેન્દ્રમાં શાસન કર્યું છે, એટલે પછી એ સંવાદ કરવાનો હોય, પારદર્શિતા રાખવાની હોય કે પછી વિપક્ષનું સન્માન કરવાનું હોય, આ બધાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાકેફ છે. દિલીપભાઈ એક વાક્ય. પ્રધાનમંત્રીજી વારંવાર બોલે છે કે 5 વર્ષ પૂરા કરીશું, એ જ શંકાની સ્વય દેખાઈશ. નહીં, બરાબર છે, પણ એ વિશ્વાસ છે, એને આત્મવિશ્વાસ કહીએ તો પણ ચાલે મુકેશભાઈ. પણ સમયની મર્યાદાના કારણે સૌને સાથે લઈને ચાલવાનું. કમલેશ રાજગોરે જે વાત કરી અને 5 વર્ષ પૂરા કરશે એવો કોન્ફિડન્સ, ત્યારે મુકેશભાઈએ સવાલ કર્યા છે કે ક્યારે શું થશે કહેવાય નહીં. અને મુકેશભાઈએ કહ્યું કે બિહાર અને આંધ્રપ્રદેશ 10 વર્ષમાં વિકાસ નથી થયો, એટલે વિકાસ માંગી રહ્યા છે, કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યો છે. પણ હર્ષવર્ધનજીએ સરસ વાત કરી, હમ કી ભાષા નહીં મેં કી ભાષા ચલેગી. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ મુકેશ પંચાલ, હર્ષવર્ધન પાંડે, ડોક્ટર કમલેશ રાજગોર ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા કે હવે બીજેપીના નેતૃત્વમાં એનડીએની ત્રીજી વાર જ્યારે સરકાર બનવા જઈ રહી છે, ત્યારે જે સહયોગી છે કેટલા ઉપયોગી સાબિત થશે આવનારો સમય બતાવશે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.